આજરોજ ગુજરાત જાહેર આયોગ સેવા દ્વારા 18 પરીક્ષા કેન્દ્ર પર વર્ગ 1 અને 2 ની પરીક્ષા યોજવામાં આવી। આજે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1, 2 અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા 2 ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે વડોદરા શહેરના કુલ 18 પરીક્ષા કેન્દ્ર પર આ પરીક્ષા લેવામાં આવી હતી। આ પરીક્ષા દરમિયાન કોઈ ગેરનીતિઓ ન થાય અને પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી પરીક્ષા આપી શકે કે તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ભાવનગરથી આવી છું। તૈયારી વ્યવસ્થા છે પ્રશાસન દ્વારા સારી છે, તૈયારી સારી છે। અને કેટલી આશા છે કે આ પરીક્ષા તમે ક્રેક કરશો? પેપર આવ્યા પછી ખબર પડે। શું નામ આપનું? પુષ્પા ધાંધલિયા। અહીંયા બરોડાથી જ આવ્યા છે અને જીપીએસસીની એક્ઝામ આપું છું રેગ્યુલર ને આ વખતે પણ આપવાના છે। અચ્છા, અને કેવી રીતે તૈયારીઓ છે? આ વખતે થોડુંક પેટર્ન પેપર ચેન્જ થયું છે, તો હવે પેપર કેવું આવશે એના પર ડિપેન્ડ કરે છે। 200 ક્વેશ્ચન છે, 3 કલાકમાં અટેમ્પ્ટ કરવાના છે, એટલે જોઈએ થોડી સ્ટ્રેટેજી અલગ હશે આ વખતે રેગ્યુલર કરતાં। શું નામ આપનું? દીપ થાનકી। હું અહીંયા વડોદરામાંથી જ આવ્યો છું। તૈયારી તો અમે આટલા વખતથી કરી રહ્યા હતા ને જે પ્રમાણે સરકારે જગ્યાનું આયોજન કર્યું છે, વ્યવસ્થા કરી છે એ પ્રમાણે ખૂબ સરસ છે અને અમારી જે પેઢી છે એના માટે આ એક ઉત્તમ ઓપોર્ચ્યુનિટી કહી શકીએ એ પ્રમાણેનું છે। તો એ માટે અમે અમારો પ્રયાસ આપીશું કે એ સરકારની જે આપણી અપેક્ષા છે એના પર અમે સાચા ઉતરીએ। કેટલી અપેક્ષા છે કે હવે ક્રેક કરીશું? અમારા તરફથી તો પ્રયાસ છે 70% જેવા, 30% આવે પછી નસીબ પર અમે આધારિત જે છે। પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવી છે કેવી રીતે? સુવિધા અહીંયા ખૂબ જ સારી છે, ખૂબ તકેદારી રાખવામાં આવી છે। બાકી કોઈ તકલીફ એક્ઝામ આપવા માટે જે બી વિદ્યાર્થીઓ આવી રહ્યા છે એ લોકોને કોઈ જાતની તકલીફ પડે એવું લાગતું નથી અને બધું યોગ્ય છે। શું નામ આપનું? મારું નામ મંડળ છે, ડૉક્ટર મંડળ।